ક્યારના ગયા છે મમ્મીજીને લેવા. આવે તો સારું. હવે આટલી માથાકૂટ ઓછી હતી તો હવે મમ્મીજી આવે છે. અરે આવો મમ્મીજી. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ આશીર્વાદ હો. કેવો રહ્યો સફર? ખબર નહીં આ ઘૂંટણનો દુખાવો સારો થશે કે લાકડે જ જશે. મેં તો કહ્યું હતું કે રહેવા દો, મમ્મીજીને અહીંયા ના લઈ આવો તમારા દુખાવાના હિસાબે, પણ આ મારું માને નહીં ને. હા એ તો સાચી વાત. તારે મારી સેવા કરવી પડે ને એટલે તને તકલીફ પડે. એટલે તો ગામડેથી અહીંયા જ્યારે જ્યારે આવું ત્યારે તારું આવું જ મોડું જોવા મળે છે. બોલો લો, ખરી વાત છે તમારી. હવે છે ને આ ફેસ બદલાવા નહીં જવાય. જેવું છે એવું આ જ છે. તો બસ હવે શાંતિ રાખ ને. મમ્મી આવી ગયા છે ને, અને આપણે છે ને અહીંયા સારામાં સારા ડોક્ટરને બતાવીશું. આ ઘૂંટણનો દુખાવો છે ને ગાયબ કરી નાખશું. હા અને પેલી નોકરાણી હવે કલેક્ટર બની ગઈ છે તો હજુ પણ આપણા ઘરે છે કે પછી કલેક્ટરે કોઈ હાઉસ આપ્યું રહેવા માટે? માથે પડી છે, અહીંયા જ રહી છે. ખબર નહીં એને આપણા ઘરમાં એટલો તો શું પ્રેમ છે આપણા લોકો પ્રત્યે કે જતી જ નથી. નવું ઘર લઈ આપ્યું પણ પોતે ક્યાંય નહીં જાય. હા તો એના હિસાબે ત્યાં નવું ઘર થયું છે. હા જ્યાં રહેતા હતા ત્યાં તો આમને ફાવતું નહોતું ને. હવે એ અહીંયા નહીં રહે તો ક્યાં રહેશે? તમે જ વિચાર કરો. એનો એક ભાઈ છે અને એ પણ રહેવા દે બેટા, રહેવા દે. એને છે ને આ ઘરની અંદર પગ પેસારો તેજ કરાવ્યો છે. તું દયા ખાતો તો. બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. હવે તો કલેક્ટર બની ગઈ. શું કામ ગળામાં ફાંસીના ફંદાની જેમ લટકાવીને રાખી છે? મમ્મી ખર્ચો કર્યો હોય તો વસૂલ પણ કરવાનો ને. પહેલા આપણે એને આપ્યું, હવે એ કમાઈ કમાઈને આપણને આપશે. હા બસ બસ આપશે. હા આમ ઠેંગો બતાવશે. હોશિયાર તો પહેલેથી હતી અને હજી પણ આ ઘરમાં જ પડી રહી છે. કેવું વિચારો છો મમ્મી તમે પણ? હા તમે જ વિચાર કરો ને. મારી કોઈ બેન નથી તો સમજી લો કે એક દીકરી છે, અને આપણે ઘરમાં રાખીએ, આપણી સાથે રહે તો થઈ શું ગયું? આપણે એની પાસે બે પૈસાની લાલચ નથી. હા હું તો વિચારતો હતો કે એના માટે સારો મુહૂર્તિયો ગોતીને એના લગ્ન કરાવી દઈએ, પછી ક્યાં આપણે સાચવવાની છે. હા બહુ સરસ. મુહૂર્ત્યો ગોતીને લગ્ન કરાવી જ દે અને એનો ખર્ચો તું જ ઉપાડજે. કારણ કે ભણાવી ગણાવીને તારા પપ્પાએ અને મેં જે મહેનત કરી છે ને એ બીજા માટે જ કરી છે કે મારો દીકરો મોટો ઓફિસર બને, પછી એ કમાણી બીજાના લગ્ન કરાવવામાં વાપરે. મને સમજાતું નથી કે તમને આ ગોઠણનો દુખાવો હતો એ મટાડવા માટે તમે અહીંયા આવ્યા છો, કે પછી અહીંયા ઘરમાં તમને કોઈ નડે છે એને કઈ હેરાન? મેં સાચું બોલજો. આ ગોઠણમાં દુખાવો થાય છે ને તમને? હા હા ડોક્ટર પાસે લઈ જાય ને. ડોક્ટર જોઈને કહી દેશે કે આ ઘૂંટણ છે ને ઘૂંટણ નથી રહ્યા, હવે તો ગોટલા થઈ ગયા છે. હા કઈ વાંધો નહીં. માની ચિંતા નથી ને પેલીના લગ્ન કરાવવાની ચિંતા પડી છે. હું તમને કહી દઉં છું મીરાવો, હું તો કહું છું ધીમે ધીમે એને ઘરમાંથી કાઢો. કલેક્ટર બની ગઈ છે, હવે શું કામ છે આપણા ઘરમાં એનું? હું તો રોજ ઝઘડો કરું છું એ વાતને લઈને, પણ તમારો દીકરો નથી માનતો ને. માણસાએ ફૂટી ફૂટીને ભરી છે અંદર. હા તો સંસ્કાર મેં આપ્યા છે ને એટલે હું આવી દયા ભાવના વાળી જ છું ને. ઘણા લોકોનું ભલું કર્યું છે એટલે મારો દીકરો મારા જેવો જ થાય ને. હા મીરા એક તો હતી જ, ઉપરથી બાકી હતું તો તમે પણ આવી ગયા. હવે બે જણા થયા છો. પણ મેં એક વાત કહી દઉં, આ કલેક્ટર છે હા એ, આ જોજો તમે કઈ આમ તેમ ન બોલતા કે ખીજાતા નહીં. હા કંઈક મતલબમાં કમ્પ્લેન કરશે ને તો પછી આ ઉંમરે સારું નહીં લાગે. અચ્છા મારો દીકરો એને ઘરમાં રાખે અને હું એને બે શબ્દ કહું તો એ મને જેલમાં નાખે. બસ હવે બસ રહેવા દે. મને જેલમાં નાખવા વાળા છે ને ક્યારના જેલમાં પડ્યા છે. છોડો ને મમ્મી. હાલ હવે મને ઘૂંટણમાં દુખે છે, પહેલા માલિશ કરી. ચાલ ચાલ. હું? હા તો જા ને તો તું. કોણ કરશે? તું નહીં તો. મારે બીજો દીકરોય નથી ને બીજી વહુય નથી. ચાલ એ મારી ધીમે. ચલો લેતી આવજે રૂમમાં. ભલે. તમે તો આ થેલા લે. ઓહ કલેક્ટર ઉતર્યા એમ ને. અહીંયા આવો કલેક્ટર સાહેબા. આંટી તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું તો આવી જ ગઈ. મારે જ્યારે આવવાનું હતું. અને આવો સવાલ તારે ન કરાય કારણ કે આ મારા દીકરાનું ઘર છે. મારે તને પૂછાય કે તમે હજુ અહીંયા કેમ? જો અત્યારે
મારી એટલી પહોંચ તો છે કે હું અલગ ઘર લઈ શકું, હા હું એ જ કહું છું. પણ સાચો પરિવાર અને અત્યારે હું જ્યાં છું ત્યાં પહોંચનાર તો તમે લોકો જ છો ને. તમે લોકોએ મને મદદ કરી ત્યારે જ તો હું અહીંયા પહોંચી શકી છું ને. બરાબર, મારા દીકરાને મેં સંસ્કાર જ એવા આપ્યા છે ને કે બધાની મદદ કરે, અને તારી તો કંઈ ખાસ જ મદદ કરે છે. તને બેન માને છે, બેન. અરે તારા માટે તો એમ કે છે કે લગ્ન કરાવવા છે, સારો છોકરો ગોતવો છે. પણ જો ખોટું ના લગાડતી, હા. કોઈકના માથે એટલું જ પડાય કે એનાથી સહન થાય. કારણ કે કાલે ઉઠીને મારા છોકરાના છોકરા આવશે, એનું પણ ભણતર ગણતર બધું જોવું પડશે ને. મારો દીકરો કમાઈને બધું તારી પાછળ વાપરશે તો પછી ઘરમાં શું વધશે? જો હું ઘરમાં એમનામ નથી રહેતી. મેં ભાઈને પહેલાં પણ વાત કરી હતી કે મારી જે ઇન્કમ છે ને હું ઘરે આપું, પણ ભાઈ ના પાડે છે. બિચારો ના જ પાડે ને. હા, હું આપું એવું કે તો મારો દીકરો તો ના જ પાડે ને. અરે તારી ફરજમાં આવે છે. આટલા મહિનાઓ મફત ખાધું, આટલા વર્ષો તું મફત રહી, તને કલેક્ટર બનાવી મારા દીકરાએ, પણ તને જરાય શરમ ન આવી? અરે મારા દીકરાના નામે તારે એફડી કરી દેવી જોઈએ, રૂપિયા મૂકી દેવા જોઈએ. અરે મારી વહુને કંઈક ઘરેણા લઈ દેવા જોઈએ. શરમ નામની વસ્તુ નથી તારામાં? સાચી વાત છે, પણ આ બધું જ કરવાની ભાઈએ મને ના પાડી છે. અરે મારો દીકરો તો બધું કરવાની ના પાડશે, પણ આપણામાં અક્કલ હોવી જોઈએ ને. આપવા વાળાને છે ને કોઈ ના રોકી શકે, પણ ન આપવું હોય ને એની પાસે તો ઘણાય બાના હોય. બરાબર. હવે અમારા ઘરે આટલા વર્ષો મફત ખાધું, માન્યું કે આ ઘરના કચરા પોતા વાસણ કપડાં કરતી હતી, પણ એ તો હવે તું કરે, એમાં કંઈ નવાઈ નથી ને. તારો ભણતરનો ખર્ચો, તારો રહેવાનો ખર્ચો, તારો જમવાનો ખર્ચો, ઇવન હા સારા સારા કપડાં પહેરવાનો ખર્ચો, તારો આ દીદાર ઠીક કરવાનો ખર્ચો, આ બધું મારા દીકરાએ જ કર્યું ને. હે, તો એમાં કામ કરે કંઈ નવાઈ નથી કરતી. અને કલેક્ટર બન્યા પછી તારે તો મોટું ઋણ મારો દીકરાનું ચૂકવવું જ જોઈએ. હવે ભાઈએ ના પાડી, આવું કરી કરીને તો તું બધું ભેગું કરીશ ને તારા માટે. મારે કાંઈ ભેગું નથી કરવું, પણ આવું કેવું મારા ભાઈનું છે કે તું તારા માટે બચા. જુઓ, તમે આવું કેમ બોલો છો ને એ મને નથી ખબર. જો મારો દીકરો તો નાદાન છે, ભોળો છે. એ છે ને આ કપટી દુનિયાની કપટાઈઓને જાણતો નથી. એને નથી ખબર કે ભોળા ચહેરા પાછળ કેટલું કપટ છુપાયેલું હોય છે. ખાલી દેખાવે ભોળા હોવાથી માણસ ભોળું નથી હોતું ને. એટલે તમે કહેવા શું માંગો છો આંટી? એ જ કે આટલી ભોળી નહીં. પણ જો તું ભોળી હોત તો હજુ સુધી અમારા ઘરના કચરા પોતા જ કરતી હોત ને. અરે તારામાં એકદમ ભગવાને મગજ એવું ફિટ કરીને આપ્યું છે ને કે તું ધારે કરી શકે એમ છે. તો મહેરબાની કરીને મારા દીકરાનું ઘર છોડ, કાં પછી એને ઘરમાં રહેવાનો ખર્ચો સામેથી આપી દે. કહેવાનું ન હોય એમ, કહેવાનું ન હોય. તમને શું લાગે છે મેં ટ્રાય નહીં કરી હોય? મેં આપ્યા હતા ભાઈને પૈસા, પણ એ નથી લેતું તો હું શું કરી શકું? મને એવું કહે છે કે બહેનના પૈસા મારે ન લેવાય. હા, મારો દીકરો તો એવું જ કહે ને બિચારો. એને ક્યાં ખબર પડે છે કે બેન કમાય છે, હવે કંઈ થોડી એમને એમ બેઠી છે. જ્યારે આવી ત્યારે એની પરિસ્થિતિ ખરાબ હતી, પણ આ ભણાવવા ગણાવવામાં આટલો ખર્ચો કર્યો છે તો હવે વસૂલ કરવો પડે. અરે મારો દીકરો ના લે, મારી વહુને આપી દે, એને આપી દે. ક્યાં જાણ થવાની છે? સારું, હું ભાભી સાથે વાત કરી લઈશ અને એમને પૂછી લઈશ કે એમને શું કરવું છે. ખુશ? હા, જો તું ખુશ કરવા વાળી મને કોઈ નથી. હા, એટલે તને એમ લાગતું હશે કે તારી વાતથી હું ખુશ થઈ જઈશ, તો એ તારી ભૂલ છે. 100 વાતની એક વાત, જો કલેક્ટર બની ગઈ છે, આ ઘરમાં કંઈ ન અપાતું હોય ને, મારો દીકરો કાંઈ ન લેતો હોય ને, તો એક કામ કર, આ ઘર છોડીને જતી રહે એટલે શાંતિ. અમને શાંતિ ને તને શાંતિ. હા, મને ખબર છે હું આ ઘરમાં રહું છું ને તમને નથી ગમતું, પણ આંટી જ્યાં સુધી મારો ભાઈ નહીં કે ને ત્યાં સુધી આ ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હા, મફતના રોટલા જે મળે છે શું કામ જાય? મફતિયું ખાવાનું, મફતનું રહેવાનું, પછી આવા બાના જ કાઢીશ ને. ને મારો દીકરો બિચારો ગાંડો છે, એનામાં અક્કલ જ નથી. જો એનામાં અક્કલ હોત ને તો એ આવું ન હોત. પણ કાંઈ વાંધો નહીં, હવે શું કરી શકીએ? તમારા જેવા વ્યક્તિઓની સેવા લખી હોય નસીબમાં તો કરી રહ્યા છે. હવે ઘરના કામ કરે છે કે કલેક્ટર બન્યા પછી સાહેબી જ કરે છે મારા ઘરમાં? એવું શું કામ કરવું જોઈએ? ત્યારે પણ આને હું મારું ઘર સમજતી હતી અને
અત્યારે પણ આ મારું જ ઘર છે. હું કલેક્ટર બની જાઉં કે જીવનમાં એનાથી પણ આગળ વધી જાઉં, એનાથી કોઈ ફરક નહીં પડે. જીભડો સારો ચલાવતા આવડે છે એવા હાથે ચલાવજો. હા, જૂના દિવસો ભૂલતા નહીં. કામવાળીને કામ, કચરા પોતા. જાઓ, હસતા મોડે જાઓ. હા.